जय बायोलॉजी विद्यार्थी मित्रों, આપણે નર પ્રજનન તંત્રમાં સંપૂર્ણ માહિતી જોઈ ગયા। નર પ્રજનન તંત્રમાં મુખ્ય આમ બે પ્રશ્ન લીધા, એક નર પ્રજનન તંત્ર અને એક નર પ્રજનન તંત્રના મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડમાં થતી ઘટના, જેને કહેવાય શુક્રકોષ જનન। આ ઉપરાંત શુક્રકોષની રચના પણ જોઈ ગયા। હવે ત્યાર પછી માદા પ્રજનન તંત્રની ચર્ચા આગળ કરીએ। માદા પ્રજનન તંત્રમાં અહીંયા આકૃતિ દોરેલી છે માદા પ્રજનન તંત્રની। આ માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય। પહેલા તો સ્થાન ક્યાં હોય માદા પ્રજનન તંત્ર, તો કે નિતંબ પ્રદેશમાં। નિતંબ પ્રદેશમાં સ્થાન પામેલું, નિતંબ પ્રદેશમાં આવેલું હોય, એટલે ઉદરીય ગુહાની નીચે નિતંબ પ્રદેશ આવેલો હોય। આ માદા પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થાય, તો કે માદા પ્રજનન તંત્રમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડ અંડપિંડ, જે અહીંયા આકૃતિમાં દેખાડેલા છે, આ અંડપિંડ છે। આ અંડપિંડોની સાથે સંલગ્ન એટલે કે જોડાયેલ એક જોડ અંડવાહિની આરે ગર્ભાશય, ગ્રીવા અને યોની માર્ગનો સમાવેશ થાય। આ ઉપરાંત માદા પ્રજનન તંત્ર સાથે જ સંલગ્ન સ્તન ગ્રંથિની એક જોડ ક્રિયાશીલ અને રચનાત્મક રીતે જોડાયેલું હોય। હવે એમાં સૌ પ્રથમ આપણે માદા પ્રજનન તંત્રમાં સૌ પ્રથમ આપણે અંડપિંડની રચના લઈએ। અંડપિંડ એ મુખ્ય પ્રજનન અંગ છે, એક જોડ હોય, અંડપિંડ એક જોડ હોય, જે માદા પ્રજનન તંત્રમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે વર્તે। મુખ્ય પ્રજનન અંગ માદાનું મુખ્ય પ્રજનન અંગ જણાવો કે એક જોડ અંડપિંડ। આ અંડપિંડ શું કાર્ય કરે, તો કે માદા જનનકોષ અને કેટલાક સ્ટીરોઇડ એટલે કે માદા જાતીય અંતઃસ્ત્રાવ, માદા જાતીય અંતઃસ્ત્રાવ સ્ટીરોઇડ પ્રકારના હોય। આ માદા જાતીય અંતઃસ્ત્રાવમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સમાવેશ થાય, એટલે કે માદા જનનકોષ અને માદા જાતીય અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે છે। કોણ, કે અંડપિંડ। દરેક અંડપિંડ 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે। અંડપિંડ અંડાકાર હોય છે, બદામ જેવો આકાર હોય એમ પણ કહી શકાય, અને જે 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે। અંડપિંડની રચના ધ્યાન રાખજો। આ ઉપરાંત અંડપિંડનું સ્થાન લે, ક્યાં હોય અંડપિંડ, તો કે અંડપિંડો નિતંબ પ્રદેશમાં, સાંભળજો, નિતંબ પ્રદેશમાં ગર્ભાશયની બંને બાજુ, આ ગર્ભાશય છે એની બંને બાજુ ગોઠવાયેલા હોય છે। આ અંડપિંડ નિતંબની દિવાલ એટલે આ નિતંબની દિવાલ છે, અને ગર્ભાશયની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલ છે, એટલે એનું સ્થાન ગર્ભાશયની બંને બાજુ, ગર્ભાશયની બંને બાજુ એક જે નિતંબની દિવાલ અને ગર્ભાશયની દિવાલ સાથે સ્નાયુબંધ, લિગામેન્ટ, અસ્થિબંધ દ્વારા સ્થાપિત હોય, એટલે કે જળેલા હોય છે, સ્થાપિત। અંડપિંડની સામાન્ય માહિતી હતી। આ અંડપિંડ છે, અંડપિંડની ફરતે એક પાતળું અધિચ્છદીય આવરણ આવેલું, આની ફરતે એક પાતળું અધિચ્છદીય આવરણ આવેલું, જેને ટ્યુનિકા આલ્બુજિનિયા તરીકે જ ઓળખવામાં આવે, જે અંડપિંડને ઘેરે છે અથવા અંડપિંડના આધારકને ઘેરે છે। આ અંડપિંડનું આધારક 2 ભાગમાં આવે છે। જો અંડપિંડનો આધારકનો બહારનો ભાગ હોય, પરિધવર્તી ભાગ,
તો એને બોલાય અંડપિંડનો બાહ્યક વિસ્તાર, અને જે કેન્દ્રસ્થ ભાગ હોય એને બોલાય મજ્જક. એટલે કે અંડપિંડ ના ભાગો, અંડપિંડમાં બે ભાગ આવેલા હોય. બહારનો ભાગ છે એને બોલાય બાહ્ય. યાદ રાખજો, જે અંડપુટિકાઓનું સર્જન કરે, અને અંદરનો ભાગ છે કેન્દ્રસ્થ, જેને બોલાય મજ્જક. અંડપિંડ બે ભાગ ધરાવે. અંડપિંડની ફરતે એક પાતળું તંતુમય અધિચ્છદીય પેશીનું આવરણ આવેલું. આ અંડપિંડની સામાન્ય માહિતી છે. નીટમાં પૂછાતો પ્રશ્ન, અસ્થિબંધ અંડપિંડ ગર્ભાશયની દિવાલ સાથે કયા બંધથી જોડાયેલા હોય? તો કે અસ્થિબંધ, અથવા ઇંગ્લિશમાં એને કહ્યું, આગળ ભણી ગયા છીએ આપણે, લિગામેન્ટ. આ ઉપરાંત અંડપિંડ માદાનું મુખ્ય પ્રજનન અંગ છે. એક જોડ હોય. આ અંડપિંડ માદા પ્રજનન કોષ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ, આગળ ભણી ગયા 10મા ધોરણમાં, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરે. ધ્યાન રાખજો. હવે આ અંડપિંડ સાથે સંકળાયેલ સહાયક નલિકાઓ, જેને એમ બોલાય દ્વિતીય પ્રજનન અંગો, સહાયક નલિકાઓ, સહાયક નલિકાઓ અથવા દ્વિતીય પ્રજનન અંગો. સહાયક નલિકાઓ અને દ્વિતીય પ્રજનન અંગોમાં કોનો સમાવેશ થાય? તો કે અંડવાહિની. અહીંથી આટલો આ વિસ્તાર છે એ અંડવાહિની છે. અંડવાહિનીના 3 ભાગો. સૌથી છેડાનો ભાગ, મુક્ત છેડો, જે ગરણી જેવો હોય, જેને બોલાય અંડવાહિનીની વાપ. અંડવાહિની વાપ. ત્યાર પછીનો ભાગ પહોળો, જેને બોલાય તુંબિકા. અને ત્યાર પછીનો અંતિમ ભાગ સાંકડો હોય, જે ગર્ભાશયમાં ખુલે, જેને બોલાય ઇથમસ. આ ત્રણેય અંડવાહિનીમાં સમાવાય. આ અંડવાહિની, અથવા એને ફેલોપિયન ટ્યુબ પણ બોલાય, અથવા એને ગર્ભાશય નળી હોતે કહેવાય. ત્યાર પછી આ છે ગર્ભાશયનું પોલાણ. ગર્ભાશયનું પોલાણ, આ ગર્ભાશયનો ઉપરનો ભાગ છે, આ એનું પોલાણ છે. ગર્ભાશયની દિવાલ 3 ભાગ ધરાવે. સૌથી બહારનું આવરણ, ત્યાર પછી વચ્ચેનું આવરણ, અને ત્યાર પછી સૌથી અંદરનું આવરણ. સૌથી અંદરના આવરણને બોલાય એન્ડ્રોમેટ્રિયમ. ત્યાર પછી વચ્ચેનું આવરણ છે એને બોલાય એપિમેટ્રિયમ, અને સૌથી ઉપર બહારનું આવરણ છે એને બોલાય માયોમેટ્રિયમ. આ 3 એના ભાગો છે. ત્યાર પછી આને બોલાય ગ્રીવા. આ થઈ ગ્રીવા નળી, અને આ છે યોનિમાર્ગ. આખું માદા પ્રજનન તંત્ર અત્યારે તમારી સામે આકૃતિમાં આપણે દોરેલું છે. બોર્ડમાં જો થિયરિકલને ધ્યાનમાં રાખો તો માદા પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો, આવું પણ પૂછાય. ક્યારે આકૃતિ ઘણીવાર બોર્ડમાં, નીટમાં અથવા બોર્ડમાં નામકરણને ધ્યાનમાં રાખીને પણ આકૃતિ છાપેલી હોય, એને ધ્યાનમાં રાખીને માત્ર તમારે નામ જ આપવાના હોય કે આપેલ આકૃતિમાં A, B, C કે D ના નામ આપો. હવે આગળ ચર્ચા કરી, બધાય ભાગો આપણે જોયા. દ્વિતીયક પ્રજનન અંગો અથવા સહાયક નલિકાઓમાં કોનો સમાવેશ થાય? તો કે અંડવાહિની અને ગર્ભાશય નળી હોતે બોલે, અથવા ફેલોપિયન ટ્યુબ હોતે બોલે. ગર્ભાશય અને યોનિ માર્ગ ભેગા મળી અને માદા પ્રજનન તંત્રની નલિકાઓની રચના કરે. ધ્યાન રાખજો. હવે પેલા ચર્ચા કરીએ છીએ આપણે અંડવાહિની. ધ્યાન રાખજો. અંડવાહિની, અંડપિંડ, અહીંયા અંડપિંડ છે. અંડવાહિની અંડપિંડથી શરૂ થઈ અને ગર્ભાશય સુધી લંબાયેલી હોય. આ ગર્ભાશય છે. અહીંથી અહીંયા સુધીની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટરની હોય.
આમ અંડવાહિની 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવે. જે અંડપિંડથી શરૂ થઈ અને ગર્ભાશય સુધી લંબાયેલી હોય. અંડવાહિનીની સંરચના, એની સંરચના એમાં 3 ભાગ હોય. અંડપિંડનો મુક્ત છેડો, અંડવાહિનીનો મુક્ત છેડો જે ગરણી જેવું હોય, જેને અંડવાહિની નિવાપ બોલાય. આ અંડવાહિની નિવાપના ભાગે આંગળી જેવા પ્રવર્ધમય સંરચનાઓ આવેલા હોય. આંગળી જેવા પ્રવર્ધો, જેને પ્રાંકુર હોતે બોલાય. આંગળી જેવા પ્રવર્ધો શું કરે? એ આંગળી જેવા પ્રવર્ધો તો કે અંડપિંડમાંથી મુક્ત થતા, એટલે કે અંડપતન અથવા અંડપતન દરમિયાન જે અંડકોષ મુક્ત થાય એ મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરવામાં મદદરૂપ હોય અથવા સહાયક હોય. એટલે સૌથી છેડાનો ભાગ અંડવાહિની નિવાપ. ત્યાર પછીનો અંડવાહિનીનો ભાગ પહોળો બને, જેને બોલાય તુંબિકા. તુંબિકા સાંકડા ભાગ સ્વરૂપે, એટલે કે એના પછીનો ભાગ તુંબિકાથી આગળ વધી અંડવાહિની એક સાંકડા ભાગ સ્વરૂપે, એટલે કે ઇથમસ સ્વરૂપે ગર્ભાશયમાં ખુલે. એટલે એમનો દૂરસ્થ છેડો જે સાંકડો હોય, જેને ઇથમસ તરીકે ઓળખાય. ઇથમસ. આમ અંડવાહિનીની સંરચનામાં 3 ભાગ: મુક્ત છેડો અને નિકટવર્તી છેડો. નિકટવર્તી છેડો એટલે આ જ્યાંથી રચનાની શરૂઆત થઈ હોય, જે સાંકડો હોય, જેને ઇથમસ બોલાય. ત્યાર પછીનો ભાગ પહોળો બને, જેને બોલાય તુંબિકા. અને ત્યાર પછીનો ભાગ પ્રવર્ધમય ગરણી જેવી સંરચનામાં રૂપાંતરિત થાય, જેને બોલાય નિવાપ. હજી આગળની રચના જોઈએ ત્યાર પછી ગર્ભાશય. ગર્ભાશયને કુખ હોતે બોલાય, જે ઊંધી નાસપતિ જેવા આકારનું હોય. આ ગર્ભાશય નિતંબની દિવાલ, એટલે પાછળ નિતંબ પ્રદેશ આવે, ધ્યાન રાખજો. નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય, એટલે ગર્ભાશય. નિતંબ પ્રદેશ ની દિવાલ સાથે અસ્થિબંધ, લિગામેન્ટ, અસ્થિબંધ દ્વારા જોડાયેલું. યાદ રાખજો. ગર્ભાશય ઊંધી નાસપતિ જેવા આકારનું હોય. સ્પતિ જેવો આકાર, પિય ઇંગ્લિશ. ગર્ભાશયની સંરચનામાં 3 ભાગ હોય, એટલે ગર્ભાશયની સંરચના. જેમાં અહીંયા સંરચના જોઈએ એમાં અહીંયા સંરચના લે. આ ગર્ભાશયની સંરચનામાં 3 ભાગ. ગર્ભાશયની દિવાલના સૌથી અંદરનો ભાગ, જેને બોલાય એન્ડ્રોમેટ્રિયમ. વચ્ચેનો ભાગ જે જાડો અને સરળ અથવા અરેખિત સ્નાયુ પેશીથી જડિત અથવા એનો બનેલો, જેને બોલાય એપિમેટ્રિયમ. એપિમેટ્રિયમ. અને ત્યાર પછીનો સૌથી બહારનો ભાગ એને બોલાય માયોમેટ્રિયમ. ગર્ભાશયની સંરચના, ગર્ભાશયની દિવાલની સંરચનામાં 3 ભાગ. સૌથી અંદરનો ભાગ જેને બોલાય એન્ડ્રોમેટ્રિયમ. આ એન્ડ્રોમેટ્રિયમ હોય, સાંભળો, આ એન્ડ્રોમેટ્રિયમ જે ગર્ભના સ્થાપન માટે જવાબદાર હોય. ધ્યાન રાખજો. એટલે ગર્ભના સ્થાપન માટે જવાબદાર હોય એન્ડ્રોમેટ્રિયમ. હવે ફરી એકવાર, એક મિનિટ. ગર્ભાશયની જે સંરચના હોય એમાં 3 ભાગ હોય. એ 3 ભાગમાં સૌથી અંદરનો ભાગ એન્ડ્રોમેટ્રિયમ, ત્યાર પછી વચ્ચેનો ભાગ છે એને બોલાય માયોમેટ્રિયમ, અને સૌથી બહારનો ભાગ છે એને બોલાય એપિમેટ્રિયમ. હવે એન્ડ્રોમેટ્રિયમ છે એ ગર્ભના સ્થાપન માટે જવાબદાર છે. ગર્ભનું સ્થાપન અહીં થાય. આ ઉપરાંત માસિક ઋતુચક્ર દરમિયાન જે કાંઈ ચક્રીય ફેરફારો થાય એ એન્ડ્રોમેટ્રિયમમાં થાય. ધ્યાન રાખજો. ત્યાર પછી માયોમેટ્રિયમ આવે. માયોમેટ્રિયમ જે સરળ અથવા અરેખિત
સ્નાયુનું બનેલું. 9 માસના ગર્ભાવધિ કાળ દરમિયાન બાળ પ્રસવની પ્રક્રિયા માટે જવાબદાર છે, જેને પરિણામે ગર્ભાશયની દિવાલોનું સંકોચન થાય અને બાળ પ્રસવની ક્રિયા થાય. ધ્યાન રાખો. સૌથી બહારનું સ્તર એને બોલાય એપિમેટ્રિયમ, જે પતલું, જે પાતળું હોય છે. આ ગર્ભાશયની સંરચના. ત્યાર પછી આવશે ગર્ભાશયનો દૂરસ્થ છેડો, સાંકડો હોય, જેને ગ્રીવા બોલાય. ગ્રીવાની નળી અથવા ગ્રીવાના પોલાણ અથવા એની નળી હોય એને ગ્રીવા નળી બોલાય, જે યોનિ માર્ગ સાથે સંકળાય અથવા યોનિ માર્ગ સાથે જોડાય અને જન્મ નળી અથવા બર્થ કેનાલનું સંશ્લેષણ કરે અથવા નિર્માણ કરે. આખું માદા પ્રજનન તંત્રના મુખ્ય ભાગો તમે જોઈ ગયા, જેમાં મુખ્ય પ્રજનન અને દ્વિતીય પ્રજનન અંગો અથવા સહાયક નલિકાઓની સંરચના જોઈ. આ ઉપરાંત માદા પ્રજનન તંત્ર સાથે સંકળાયેલ બાહ્ય જનેન્દ્રિયો, માદા પ્રજનન તંત્ર સાથે સંકળાયેલ બાહ્ય જનેન્દ્રિયો નો પણ સમાવેશ થાય. આ બાહ્ય જનેન્દ્રિયોને ધ્યાનમાં રાખીને ટેક્સ્ટ બુકમાં આકૃતિ નથી આપેલી, આપણે અહીંયા આકૃતિ એને દોરેલી છે બાહ્ય જનેન્દ્રિયની. આ બાહ્ય જનેન્દ્રિયોને ધ્યાનમાં રાખો તો બાહ્ય જનેન્દ્રિયોમાં 5 પોઈન્ટ છે, 5 ભાગ છે. એક મોન્સ પ્યુબિક, ત્યાર પછી મુખ્ય ભગોશ, ગૌણ ભગોશ, ભગ્ન શિશ્નિકા, અને યોનિ પટલ. આ બધા માદામાં બાહ્ય જનેન્દ્રિયોમાં સમાવિષ્ટ છે. ધ્યાન રાખજો. ભગ્ન શિશ્નિકા. હવે જો આને સમજવા હોય તો આ આકૃતિને ધ્યાનમાં લ્યો એટલે સરળતાથી સમજી શકે. આકૃતિ વગર આને સમજવા મુશ્કેલ છે થોડા. મોન્સ પ્યુબિક એ આ ભાગ છે. મોન્સ પ્યુબિક એ મેદપૂર્ણ પેશી અથવા કે ત્વચા દ્વારા આવરિત, અહીંયા ત્વચા દ્વારા આવરિત મેદપૂર્ણ પેશી યુક્ત અને રોમ એટલે કે પ્યુબિક રોમ ધરાવતો ભાગ છે મોન્સ પ્યુબિક. મોન્સ પ્યુબિક એ શું હોય તો કે એક માસલ મેદપૂર્ણ વિસ્તાર છે, જેની ઉપર ત્વચા આવેલી હોય અને એ ત્વચાની ઉપર રોમ આવેલા હોય, જેને પ્યુબિક રોમ તરીકે ઓળખવામાં આવે. એટલે કે મેદપૂર્ણ પેશી, ત્વચા દ્વારા આવરિત મેદપૂર્ણ પેશી યુક્ત અને પ્યુબિક રોમ ધરાવતા વિસ્તાર મોન્સ પ્યુબિક નામથી ઓળખવામાં આવે. આ મોન્સ પ્યુબિકની નીચે, તરત જ નીચે એટલે આ ભાગ થાય. આ મોન્સ પ્યુબિકથી નીચે એટલે આ મોન્સ પ્યુબિક. આકૃતિને ધ્યાનમાં લ્યો. મોન્સ પ્યુબિક. ત્યાર પછી મોન્સ પ્યુબિકથી નીચે સુધી લંબાયેલ ગળીમય પેશી આવેલી, જે યોનિ માર્ગ અથવા મૂત્ર માર્ગ ને આવરિત એને બોલાય મુખ્ય ભગોશ. આ મુખ્ય ભગોશ. આ મુખ્ય ભગોશની બહારની તરફ ફરી પાછી એક ગળીમય પેશી આવેલી હોય, જેને બોલાય ગૌણ ભગોશ. મુખ્ય ભગોશની અંદરની બાજુએ ઉપર તરફ મૂત્ર માર્ગ હોય, મૂત્ર માર્ગનું છિદ્ર હોય અને નીચે તરફ યોનિ માર્ગનું છિદ્ર હોય. મુખ્ય ભગોશ ગૌણ ભગોશની ઉપર એટલે આ ગૌણ ભગોશ છે, એની ઉપરની બાજુ અથવા મૂત્ર માર્ગના છિદ્રની ઉપર અને ગૌણ ભગોશની ટોચ પર એક પેશીમય સંરચના જોવા મળે, જેને બોલાય ભગ્ન શિશ્નિકા. આ ભગ્ન શિશ્નિકા છે, જે નરના શિશ્નને સમકક્ષ ગણવામાં આવે. ધ્યાન રાખજો. ભગ્ન શિશ્નિકા એ નરના શિશ્ન ને સમકક્ષ
એટલે કે એમની સંરચનામાં ઉત્થાન પેશી જોવા મળે, ધ્યાન રાખજો, પણ પ્રજનનમાં સહાયક નથી. આ ઉપરાંત યોનિ પટલ અહીંયા આવેલું હોય. આ યોનિ પટલ એટલે કે યોનિ માર્ગનું છિદ્ર એક પતલા આવરણ દ્વારા આવરિત હોય, જેને યોનિ પટલ બોલાય. આ યોનિ પટલ પ્રથમ મેથ્યુ કે પ્રજનન અથવા સંભોગની પ્રક્રિયા દરમિયાન તૂટી જતું હોય, પણ અન્ય કારણોસર પણ એ તૂટી જતું હોય. આવા કારણોમાં ઘોડેસવારી, સક્રિય ઘોડેસવારી, સાયકલ સવારી, આ ઉપરાંત યોનિ ટેમ્પોન એટલે કે માસિક ઋતુ ચક્ર દરમિયાન યોનિ માર્ગના પ્રવાહીને દૂર અથવા શોષવા માટેનું સાધન, જેને બોલાય યોનિ ટેમ્પોન, ના ઉપયોગ દરમિયાન પણ ઘણીવાર યોનિ પટલ દૂર થઈ જાય. આ ઉપરથી કહી શકાય કે યોનિ પટલ ઘણીવાર એવું પણ બને કે મેથ્યુમની પ્રક્રિયા બાદ પણ યોનિ પટલ સંલગ્ન હોય, એટલે કે જોડાયેલું હોય, તૂટેલું ન હોય. એટલે આના ઉપરથી એવું કહી શકાય કે આમ યોનિ પટલની હાજરી કે ગેરહાજરી એ કોમાર્ય, સાંભળજો, કોમાર્ય ના સૂચક તરીકે લઈ શકાય નહીં, ધ્યાન રાખજો. ક્યારેક એક માર્ગના બે માર્ગના કારણમાં જો આ પ્રશ્ન પૂછાય તો આને ધ્યાનમાં રાખીને જવાબ દેવો. આકૃતિ છે, આકૃતિને ધ્યાનમાં રાખી માદાના બાહ્ય જનેન્દ્રિયોને સરળતાથી સમજી શકાય. સૌથી પોન્સ મ્યુબિક, પોન્સ પ્યુબિક, ધ્યાન રાખજો. એટલે પોન્સ પ્યુબિક એ મેદ પૂર્ણ પેશીનું ઓસીકું પણ એને ઓળખવામાં આવે. પછી મુખ્ય ભગોશ, ગૌણ ભગોશ, ભગ્ન શિશ્નિકા, નરના શિશ્નને સમકક્ષ બાહ્ય જનેન્દ્રિય જણાવવામાં હતું, તો ભગ્ન શિશ્નિકા ધ્યાન રાખજો. હવે ત્યાર પછી આગળ વધીએ. આપણે માદા પ્રજનન તંત્રમાં મુખ્ય પ્રજનન, દ્વિતીય પ્રજનન અંગો એટલે કે સહાયક નલિકાઓ અને બાહ્ય જનેન્દ્રિયોનો અભ્યાસ કરી લીધો. હજી આગળ આ ઉપરાંત માદા પ્રજનન તંત્ર સાથે એક જોડ સ્તન ગ્રંથિ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ, એટલે માદા પ્રજનન તંત્રના ભાગ તરીકે જ લેવાનું છે, ધ્યાન રાખજો. કોઈ પણ સસ્તન પ્રાણી હોય એ સસ્તનમાં માદા હોય તો માદા સસ્તનમાં સ્તન ગ્રંથિ સુવિકસિત, માટે માદા સસ્તનની, સાંભળજો, માદા સસ્તનની લાક્ષણિકતાઓમાં એક જોડ સ્તન ગ્રંથિ આવેલી હોય. આ સ્તન ગ્રંથિની સંરચના, આ સ્તન ગ્રંથિની સંરચનામાં શું આવેલી હોય તો કે ગ્રંથિમય કોષો અને મેદ બે વસ્તુ આવેલી હોય. ગ્રંથિમય કોષો અને મેદ, ચરબી આવેલી હોય એની સંરચના. આ ચરબી છે, મેદ, આ ગ્રંથિમય કોષો છે, ધ્યાન રાખજો. જેને કુપિકાના કોષો હોતા બોલાય, સ્તન ખંડો, જે કુપિકાના કોષો પણ એને ઓળખાય. હવે ગ્રંથિમય કોષો હોય એટલે કે ગ્રંથિમય કોષો છે. હવે એ ગ્રંથિમય કોષો દરેક સ્તન ગ્રંથિની સંરચનામાં આ ગ્રંથિમય કોષોના 15 થી 20 ખંડો હોય. એટલે ગ્રંથિમય કોષો હોય એ 15 થી 20 ખંડો ધરાવે, ધ્યાન રાખજો. આ એની સંરચના. હવે ગ્રંથિમય કોષો હોય આરી, જેને કુપિકાના કોષો બોલાય, જેમના દ્વારા દૂધનો સ્ત્રાવ થાય. ઉત્પન્ન થતું દૂધ કુપિકાના પોલાણમાં આવે, એટલે આ કુપિકા છે એના પોલાણમાં આવ્યું, આ પોલાણ. એ પોલાણમાંથી બહાર નીકળતી નળીઓને બોલાય સ્તન નલિકાઓ, એટલે આ બધી કહેવાય. ત્યાર પછી દૂધ અહીંયા આવે. ઘણી બધી સ્તન નલિકાઓ ભેગી થઈ આરે અને સ્તન વાહિની બનાવે આરે. સ્તન વાહિનીઓના જોડાણથી બનતી રચનાને બોલાય સ્તન વાહિનીઓ જોડાય, અને સ્તન વાહિનીઓ એક પોલાણ સ્વરૂપે આગળ વધે, જેને બોલાય તુંબિકા. એ તુંબિકા દુગ્ધ વાહિની મારફતે શરીરની બહાર અને દૂધનો શરીરની બહાર ત્યાગ થાય, ધ્યાન રાખજો. એટલે જો નીટમાં પૂછાતો પ્રશ્ન હોય ને તો દુગ્ધ ના વહનનો માર્ગ, ક્યાંથી દુગ્ધનું નિર્માણ થાય તો કે કુપિકાના કોષો.
અથવા સ્તન ગ્રંથિના ખંડો, આ સ્તન ખંડો કહેવાય. સ્તન ખંડોમાંથી કેટલા સ્તન ખંડો હોય તો કે 15 થી 20 ખંડો જોવા મળે સ્તન ગ્રંથિની અંદર. આ સ્તન ખંડોમાંથી કોનું નિર્માણ થાય તો કે દુગ્ધનું નિર્માણ થાય. ક્યાં આવે ત્યાર પછી તો કે ખંડોના પોલાણમાં અથવા કુપિકાના પોલાણમાં આવે. કુપિકાના પોલાણમાંથી ક્યાં જાય તો કે સ્તન નલિકા. સ્તન નલિકાઓ જોડાઈને બનતી રચનાને શું બોલાય તો કે સ્તન વાહિની. સ્તન વાહિનીઓ ભેગી મળી, ઘણી બધી સ્તન વાહિનીઓ ભેગી મળી અને એક પોલાણ જેવી રચનાનું નિર્માણ કરે, જેને તુંબિકા, જ્યાં દૂધનો સંગ્રહ થાય અને ત્યાંથી દુગ્ધ વાહિની મારફતે શરીરની બહાર આવે. આ સ્તન ગ્રંથિની સંરચના છે. માટે આપણી ટેક્સ્ટ બુકમાં 2 જ પોઈન્ટ આપ્યા છે. એક, તમામ માદા સસ્તનોની લાક્ષણિક ગ્રંથિ છે. માદા સસ્તનો હોય એમાં જોવા મળે, એમાં સુવિકસિત હોય. આ ઉપરાંત એમની રચનામાં મેદ હોય એટલે કે ચરબી હોય એની રચનામાં, અને સ્તન ખંડો એટલે કે ગ્રંથિમય કોષો જોવા મળે. અહીંયા જે ખંડો છે એ બધા ગ્રંથિમય કોષો ધરાવે છે, ધ્યાન રાખજો, જેને કુપિકાના કોષો હોતે બોલાય. આ સ્તન ગ્રંથિમાં 15 થી 20 આવા ગ્રંથિમય કોષો, સ્તન ગ્રંથિમાં 15 થી 20 આવા સ્તન ખંડો જોવા મળે. આ સ્તન ખંડો ગ્રંથિમય કોષો નથી, ધ્યાન રાખજો. ગ્રંથિમય કોષો એટલે એને એવી રીતે લેવાનું કે ગ્રંથિમય કોષો સ્તન ખંડોમાં આવેલા હોય અને આવા સ્તન ખંડો 15 થી 20, અને એ 15 થી 20 સ્તન ખંડો એટલે આ બધા કુપિકા અને કુપિકા બોલાય. ધ્યાન રાખજો, એ કુપિકાના આ બોલાય કોષો, આને બોલાય કુપિકાના કોષો. આ જે નામ છે ને, અને આ છે આખી કુપિકા અથવા સ્તન ખંડ. ધ્યાન રાખજો. થોડુંક વાક્ય રચનામાં ટેક્સ્ટ બુકમાં બરાબર નથી, પણ સમજીને તૈયાર કરો. અહીંયા આકૃતિ છે, વહનનો માર્ગ પણ આપેલો છે, ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, માટે ટેક્સ્ટ બુકમાં અલગથી દોરી લેવી અને એને ધ્યાનમાં રાખીને પ્રશ્નના જવાબ દેવા. બરાબર છે. હવે પછી આપણે જોશું માદા પ્રજનન તંત્રમાં જ અંડકોષ જનન. ધ્યાન રાખજો, જે અંડપિંડમાં થતી ક્રિયા છે. આપણે નરના શુક્રપિંડમાં થતી ક્રિયા, નર શુક્રકોષ જનન જોઈ ગયા, એટલે હવે પછી એને ધ્યાનમાં રાખીને કયો પ્રશ્ન આવશે એ તમને ખ્યાલ આવી જાય. બરાબર છે.